દિલીપભાઈ, હવે આજે જોઈએ તો અમૂલ જે છે, ઇફકો જે છે, આ બધી જે સંસ્થાઓ છે કોઓપરેટિવ, એ હવે ખુલ્લા બજારમાં કોમર્શિયલ માર્કેટ્સને પડકારી રહી છે. અમેરિકા સુધી આપણે પહોંચી ગયા, વિશ્વના દેશો સુધી પહોંચી ગયા છીએ. તો હવે કોઓપરેટિવ સેક્ટરનું એક કમર્શિયલ સ્વરૂપ પણ આપણે જોતા થયા છીએ. તો જે વિશ્વમાં નવા પડકારો છે, જે ચેલેન્જીસ છે, જે સ્પર્ધા, કે પહેલાં તો ખાલી સંવાદની વાત હતી કે સાચવવાની વાત હતી, પણ હવે તો સ્પર્ધામાં છીએ. તો કેવા પડકારો કોઓપરેટિવ સામે છે જ્યારે આટલા બધા નવા એવેન્યુઝ ખુલી રહ્યા છે? પહેલાં ભારત માટે પણ કંઈક નવું સંશોધન હોય, કંઈક નવી વસ્તુઓ હોય તો વિદેશ એટલે અમેરિકા, જાપાન, રશિયા તરફ નજર રાખીને બેઠા. મોટી કંપની કરી શકે, સરકાર કરી શકે આટલું માનતા હતા. પણ સહકારી ક્ષેત્રમાં કંઈ નવું થાય એવી કલ્પનાઓ ન કરી શકતા. મને યાદ છે કે પ્રધાનમંત્રીએ એક દિવસ એના ભાષણમાં ખેડૂતોને અપીલ કરી કે ખેડૂત મિત્રો, યુરિયાનો ઉપયોગ ઓછો કરો. યુરિયાના કારણે જમીન બગડે છે, આપણી હેલ્થ બગડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે. 50 કિલોની બેગ આવતી હતી, આ ભાષણ પછી 45 કિલોની બેગ કરી. પણ જે જમીનને અસર કરતા હતું, વાયુને અસર કરતા હતું, આપણી હેલ્થને અસર, એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. પણ અમે આ ભાષણ સાંભળીને અમારા બોર્ડમાં ચિંતા કરી ઇફકોએ, અને ઓલ્ટરનેટિવ આપવો જોઈએ. અને 2 વર્ષની લાંબી મહેનત પછી દુનિયામાં પહેલી વખત નેનો યુરિયાની શોધ કરી. એના કારણે હેલ્થ ન બગડે, વાયુ પ્રદૂષણ ન થાય, જમીન ન બગડે. એ સ્થિતિમાં આજે નેનો યુરિયા જે શોધાણું, જે સરકારે 260 કે 70 રૂપિયામાં બેગ આપવાની હોય છે, ત્યાં ઓછામાં ઓછા 2000 રૂપિયા સબસિડી આપવી પડે. ત્યારે એટલી પડતર કિંમત થાય સરકાર, ત્યારે નેનો યુરિયા માત્ર 225 રૂપિયામાં ખેડૂતોને સરકારની 1 રૂપિયો સબસિડી નહીં, એ રીતે આપીએ છીએ. અને સૌથી આનંદની વાત એ છે કે નેનો યુરિયા લેવા માટે દુનિયાના દેશોની લાઈનો લાગી. સરકારે શરૂઆતમાં અમે નક્કી કર્યું હતું કે ભારત સિવાય નથી આપવું, પણ સરકારમાંથી સૂચન આવ્યું કે દુનિયાને પણ ખબર પડે કે ભારતમાં સહકારી સંસ્થા આવા સંશોધન દુનિયામાં પહેલું કરી શકે. અમે 20%ની છૂટ આપી, 20% વેચાવા માંડ્યું. પ્રધાનમંત્રી બીજા સૂચનો કર્યો કે તમે વધારે ફેક્ટરી કરો. તો અમે એ ફેક્ટરીને વધારો કરી દીધો, ઉત્પાદન વધ્યું. દેશમાં જોઈએ એટલું તો છે જ, પણ અમે વધારે એક્સપોર્ટ કરવાની છૂટ માગી અને અમને 30% છૂટ આપી. ગયા મહિને અમેરિકાવાળા લઈ ગયેલા એનો રિપોર્ટ એટલો સરસ આવ્યો છે કે હવે દુનિયા ઉપર અસર કરશે. આપણા દેશમાં સામાન્ય રીતે અહીંયા ઉત્પાદન થયું છે એટલે કિંમત નથી. જો અમેરિકા થયું છે વાત કરત તો લોકો ખૂબ દુનિયાના દેશોને પ્રતિનિધિત્વ અને આજે ઓછામાં ઓછા 30 થી 40 દેશો નેનો યુરિયા લેવા માટે ઇફકોની લાઈનમાં છે. તો ભારતમાં સંશોધન થાય દુનિયાનું અને સહકારી મારફત થાય, આ સહકારીની તાકાત છે એ ભારતે બતાવી.